નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીની એક એવી ગૂંચવણને ઉકેલીએ જે લગભગ બધાને પરેશાન કરે છે. અને હા, એ પણ માત્ર થોડી જ મિનિટોમાં. હેવ ક્યારે વાપરવું અને હેઝ ક્યારે? જો તમને પણ આ સવાલ થતો હોય તો ચિંતા ના કરો. આ બહુ સામાન્ય વાત છે, પણ એનો ઉકેલ એકદમ સરળ છે અને આજે આપણે એ જ રહસ્ય જાણવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. બધી જટિલ ગ્રામરની વાતો ભૂલી જાઓ. તમારે બસ એક જ એકદમ સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે. જુઓ, બસ આ બે ટીમો યાદ રાખવાની છે, ટીમ હેવ અને ટીમ હેઝ. જો વાક્યનો કર્તા એટલે કે આઈ, યુ, વી, ધે કે પછી કોઈ બહુવચન નામ હોય તો આંખ બંધ કરીને હેવ વાપરો. અને જો કર્તા હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ હોય તો હેઝ વાપરો. બસ આટલું જ. નિયમ તો સમજી લીધો, પણ એ અસલમાં કામ કેવી રીતે કરે છે? ચાલો ફટાફટ કેટલાક ઉદાહરણો જોઈએ અને આ નિયમને એક્શનમાં જોઈએ. પહેલું વાક્ય છે આઈ હેવ અ ન્યૂ સ્કૂલ બેગ. અહીં આઈ છે અને આઈ કઈ ટીમમાં હતું? બરાબર, ટીમ હેવમાં. એટલે અહીં હેવ આવ્યું. હવે બીજું વાક્ય, હી હેઝ અ રેડ પેન્સિલ. અહીં હી છે, જે આપણી બીજી ટીમ એટલે કે ટીમ હેઝનો મેમ્બર છે, એટલે તેની સાથે હેઝ આવ્યો. સિમ્પલ. યુ હેવ અ ગ્રેટ આઈડિયા. યાદ રાખજો, યુ ભલે એક વ્યક્તિ માટે હોય કે વધારે, એ હંમેશા ટીમ હેવમાં જ રહે છે. શી હેઝ અ પેટ ડોગ. અહીં શી છે, જે હીની જેમ જ એકવચન છે, એટલે નિયમ પ્રમાણે તેની સાથે પણ હેઝ જ આવશે. જુઓ, નિયમ કેટલો પાક્કો છે. વી હેવ અ બિગ પ્લેગ્રાઉન્ડ એટ સ્કૂલ. વી એટલે અમે, જે એક કરતાં વધુ લોકો માટે છે, એટલે કે બહુવચન. તો એ આપણી ટીમ હેવમાં જ હોય ને. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. અહીં ધ એલિફન્ટ એટલે કે એક જ હાથીની વાત છે, જેને આપણે ઇટ તરીકે પણ ગણી શકીએ, અને એકવચન હોવાથી તેની સાથે હેઝ વપરાયું છે. દે હેવ મેની સ્ટોરી બુક્સ. દે એટલે તેઓ, જે હંમેશા બહુવચન જ હોય છે, એટલે સ્વાભાવિક છે કે તેની સાથે તો હેવ જ આવે. પ્રિયાએ તેનો હોમવર્ક ફિનિશ કરી દીધો છે. પ્રિયા એ એક છોકરીનું નામ છે, એટલે કે શી જેવું જ છે. અને એકવચન નામ સાથે શું આવે? એકદમ સાચું, હેઝ. ચાલો ઝડપથી આના પર નજર ફેરવીએ. માય ફ્રેન્ડ્સ અને ધ ટીચર્સ બહુવચન છે, એટલે હેવ. જ્યારે ધ કાર અને ધીસ ફ્લાવર એકવચન છે, એટલે હેઝ. જોયું, નિયમ દરેક જગ્યાએ બરાબર કામ કરે છે. ચાલો હવે પ્રેક્ટિસનો સમય. હું તમને ખાલી જગ્યાવાળું એક વાક્ય આપીશ અને તમારે વિચારવાનું છે કે ત્યાં હેવ આવશે કે હેઝ. તૈયાર છો? પહેલો સવાલ, માય બ્રધર ડેશ અ ન્યૂ બાઇસિકલ. વિચારો, માય બ્રધર એટલે એક વ્યક્તિ કે વધારે? એકદમ સાચું. જવાબ છે હેઝ. કેમ કે માય બ્રધર એટલે એક જ ભાઈ, જે હીની જેમ છે. બહુ સરસ. ચાલો બીજો સવાલ, ધ બર્ડ્સ ડેશ બ્યુટિફુલ વિંગ્સ. અહીં બર્ડ્સ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. પરફેક્ટ. બર્ડ્સ એટલે એક કરતાં વધુ પક્ષીઓ, મતલબ કે બહુવચન, એટલે એની સાથે આવશે હેવ. તમે નિયમ બરાબર પકડી લીધો છે. અને હવે છેલ્લો સવાલ, આર સ્કૂલ બ્લેન્ક અ બિગ લાઇબ્રેરી. શું લાગે છે શું આવશે? બ્રિલિયન્ટ. આર સ્કૂલ એટલે એક જ શાળા જે ઇટ જેવી છે, અને એટલે જ સાચો જવાબ છે હેઝ. ખૂબ સરસ. તો આટલી બધી પ્રેક્ટિસ પછી ચાલો એ જ જાદુઈ નિયમને છેલ્લી વાર જોઈને મગજમાં એકદમ ફિટ કરી લઈએ. બસ આ બે ટીમોને હંમેશા યાદ રાખજો. ડાબી બાજુની ટીમ હેવ વાપરે છે અને જમણી બાજુની ટીમ હેઝ વાપરે છે. જો આ યાદ રહી ગયું તો હેવ અને હેઝની ભૂલ ફરી ક્યારે નહીં થાય, એક ગેરંટી. આ વાત કેટલી સાચી છે નહીં? જ્યારે આપણને ખબર પડે છે કે આપણે ક્યાં ગૂંચવાઈએ છીએ, ત્યારે જ આપણે કંઈક નવું શીખવા માટે તૈયાર થઈએ છીએ. બરાબર એ જ રીતે જે આપણે આજે કર્યું. તો હવે વારો તમારો છે. આજે જે શીખ્યા તેનો ઉપયોગ કરીને હેવ અથવા હેઝ સાથે તમારું પોતાનું એક વાક્ય બનાવો. કારણ કે યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાથી જ જ્ઞાન પાકું થાય છે.